Friends, how are you? Today you will have one very interesting you will like. See, this is activity number 34, 8.2. Friends, how are you? Today we have very interesting activity. See, activity number 34 in video number 5. Friends, look at this story. Listen to the story which your teacher tell you or just I tell you. Listen to the then you read the story one by one in your group. Use the words in place of pictures. આ જ્યાં જ્યાં ચિત્રો આપ્યા છે એ ચિત્રોની જગ્યાએ તમારે અહીં જે ગેપ આપી છે ત્યાં એનો શબ્દ. Lastly, write it in your notebook. Okay? See, listen to me. Cap seller has many colorful caps. See, caps. Picture is caps. So he sells many caps during the day. Now he is tired and thirsty. He wants to rest. Puts his bag of caps down and sits under a tree. Soon he goes off to sleep. Some monkeys live in that tree. They take away all the caps. When the cap seller gets up, he is angry or he gets angry. Then he thinks of an idea. He takes his cap off and throw it onto the bag of the caps. He do the same. Monkey also do the same. The cap seller collects all his caps and goes to his way to the home. મિત્રો, આ રીતે સ્ટોરી 2-3 વખત સાંભળો પછી તમારા ગ્રુપમાં એક પછી એક આ સ્ટોરી બીજા 5 પ્રશ્ન કહો. આ રીતે આટલું જ ધ્યાન રાખવાનું છે કે જે ચિત્ર છે એ માટેનો શબ્દ અહીં લખવાનો છે. બધા ચિત્રો અને શબ્દો સમજી શકાય એવા છે, છતાં મેં કહ્યું છે એટલે તમે સમજી શકશો. ઓકે, ધેન you read the story one by one in the use the word place in pictures. Lastly, write. છેવટે આ સ્ટોરી તમારી નોટબુકમાં લખો. ત્યાં ચિત્રો દોરવાના નથી, ચિત્રોની જગ્યાએ અહીં ગેપ છે ત્યાં શબ્દ લખવાનો છે. ઓકે, એક્ટિવિટી 34. Friend, the same story is here without pictures. Just you have written in your note. તમે તમારી નોટબુકમાં જે રીતે લખી છે એવી રીતની આ સ્ટોરી છે. એ જ સ્ટોરી એમાં કેટલીક માહિતી છે એ શિફ્ટિંગ ઇન્ફોર્મેશન ટુ આન્સર ધ ક્વેશ્ચન. એટલે આ સ્ટોરી વાંચવાની છે, એમાંથી માહિતી આધારિત અહીં ક્વેશ્ચન્સ આપ્યા છે, તમારે ક્વેશ્ચન્સના જવાબ આપવા. ફોર એક્ઝામ્પલ, વોટ ડુ ધ મંકીઝ કોપી? ધ મંકીઝ કોપી cap sellers act. અહીં છે the monkeys also do the same. cap seller જે એક્શન કરી એની એમણે કોપી નકલ કરી. cap seller એના માથેથી ટોપી લઈને બેગ્સ ઉપર નાખી, તો પેલા બધા એમના માથા ઉપરની ટોપી હતી એ બેગ્સ ઉપર. એટલે અહીંયા તમારે સમજવાનું રહેશે. તમારી ભાષા થોડી શબ્દો બદલીને લખાશે. Where does the seller put the cap? હવે એ તમે વાર્તામાંથી લખી શકો, ચર્ચા કરો, ગ્રુપમાં ડિસ્કસ કરો અને લખો, માત્ર આન્સર્સ લખો. ચાલો, ત્યારબાદ નેબરિંગ ગ્રુપ સાથે મેચ કરો તમારા આન્સર્સ. લાસ્ટલી યુ ચેક યોર આન્સર્સ. અહીંયા પૂરા વાક્યમાં પણ માહિતી આવીને મજા. ચાલો નેક્સ્ટ. મિત્રો, અહીંયા તમે એક સ્ટોરી શીખ્યા. હાઉ ટુ નેરેટ ધ સ્ટોરી. તો સામાન્ય રીતે સ્ટોરી પાસ્ટ, પણ એને સ્ટોરી ટેલિંગ કરતા અસરકારક રીતે કહેવા માટે જનરલાઇઝ શકાય છે. એને ડ્રામેટિક પ્રેઝન્ટ કહે, એટલે અસરકારક બને. હવે જ્યારે સ્ટોરી શીખો છો ત્યારે નવા શબ્દો પણ શીખો છો, નવી વાક્ય રચનાઓનું પણ રિવિઝન થાય છે અને રીડિંગ કોમ્પ્રિહેન્શન. હવે જે શબ્દો શીખ્યા, અગર ફ્રેઝિસ શબ્દ સમૂહ, એનો વાક્યમાં ઉપયોગ કરો. ફ્રેમિંગ સેન્ટેન્સીસ યુઝિંગ ગિવન વર્ડ. એક્ઝામ્પલ, સપોઝ સેલ કેપ્સ ટુ ધ કેપ્સ. હવે અહીં વિચાર કરો, સેલ કેપ્સ તો
કેપ્સ વેચનાર કોણ? તમે સમજો છો કેપ સેલર ને વેચે છે એટલે મર્ચન્ટ. તો ધ મર્ચન્ટ સેલ્સ કેપ્સ ટુ ધ કેપ સેલર્સ એટ ધ શોપ. એની દુકાને એને આપ, એ લઈને બજારમાં જઈને બીજાને વેચે. ઇઝ એ થ્રો સ્ટોન ધ મંક. હવે અહીં બે શબ્દો છે, વિચારો. કા થ્રો સ્ટોન એટલે પથરા ફેંકનાર કોણ અને કોનું, એમ વિચારી અને તમે વાક્ય લખી શકો. થ્રો સ્ટોન તો ધ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ ટુ ધ મંકી. એટલે અનુરૂપ હોય એવું અહીં ક્રિયાનો કરનાર. ટ્રાય કરો બાકીનાનો. આવા વધુ ટ્રાય પણ કરી શકો. યુ વિલ બી એબલ ટુ કન્સ્ટ્રક્ટ ધ ઇન્ડિપેન્ડન્સ. ધેન યુ ચેક યોર આન્સર્સ એન્ડ એન્જોય. હવે પછી જ્યારે કોઈ પણ વસ્તુ તમે ક્યાંય જુઓ તો એના સંદર્ભમાં આવા વાક્યો બનાવજો. મજા. ઓકે, ગુડ બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.